જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। જો આજ તો આ શણી વાયરું છે, બધું પતરા ચડાવી દીધો જોઈની હાલત પતરા જય માતાજી। તો કહેવાય ને કે આપણા આગલા વિડીયોમાં તમે જોયું બરોબર, આપણે રસોડું પાડી દીધું હતું। કહેવાય ને એમાં તમે થોડોક સપોર્ટ સારો કર્યો છે, તો થેન્ક યુ, બધું તમારો ખૂબ ખૂબ આભાર। અત્યારે તો ચણાઈ ગયું બરોબર, 2 ત્રણ થઈ ગયા પછી આપણે આપણો કરીએ કે પાડી ચણે તો કંઈ ચણાઈ મળે, 2 ત્રણ થઈ અને આજે પાછું પતરા નાખ્યું બરોબર। અહીંયા પણ ઉપર અહીંયા કણે થોડોક તડકો આવે એટલે તેવું રીતે લાવતું તો મને દેખાતું નથી ફોનમાં, અહીંયા ઊંધું પડે મને થોડુંક દેખાય। જો આખા થોડું ડમરે થોડું તો હાથે જ થોડું અને થોડું બટન ખોલ નાખ્યા ગલમાં ખાતું ચડાવી પતરા 2 ચડાવી દીધા, બાકી છે। જો નરિયા ઉતારી બરોબર, આટલા બાકી જો આટલા નરિયા એને બાકી, આટલા પછી આ પતરા આવી જાય થોડા ઉતાર નાખી કચરોમાં તો પડે। આ લઈ લો આરીએ બાબુ ડમરી પાડે ડમરી ઉપર હે તો દેખાય તમે જો આ રીતે કંઈક કરી નાખ્યું આપણે રસોડું કમ્પ્લેટ। આ નવું ચણતર ચડાવી દીધા પતરા, અને હજી અંદર તો બાકી, અંદર તો હાવ કહેવાય ને કે ઢગો પડ્યો હજી 3 ફૂટનો, અહીંથી આ ચડાવી દીધા। હવે આ પતરા ચડી જાય ને એટલે આ બધું કાઢી લેવાનું બહાર। અહીંયા પ્લાસ્ટર ને આ જો કચરો પડે હે તમને આ બધું બહાર નીકળી જાય, પછી પ્લાસ્ટર ને બધું ધ્રાબું બધું આવી જાય। અત્યારે આ બાજુથી અંદરથી તો જો આવી રીતે કાઢે, હા નરિયો કાઢે, આ કહેવાય છે નરિયો કાઢે બાય હા મૂકી તો બરોબર। જો અહીંયા પપ્પા બેઠા માથે, અને આ બાજુ નદીએ થોડાક ઉતર હતા ને આ બાજુ ધોવે હોય નદીએ ધોવે ધોઈને પછી મૂકી દેવાનું માથે, આવું બધું હાલો ફટોફટ મૂકી દે આટલો।